એના વાદીના રામ રામ. વાતની શરૂઆત કરીએ ડૉક્ટરથી. તમે બધાએ જોયું કોઈ દી કે ડૉક્ટર હસ્યા? તમને બધાને એમ હશે કે ડૉક્ટર હસે નહીં, હસાવે નહીં. અરે હું એક વખત અમે બધા ગયા હતા દવાખાને. બીમારીને કારણે જવું પડ્યું હતું. બાકી દવાખાનાનો ઓટલો તો કોઈને ચડવો ગમે નહીં હો ભાઈ. તો દર્દી એક બેઠા હતા. તો દર્દીએ પૂછ્યું ડૉક્ટરને, ડૉક્ટર સાહેબ તમે દવા લખી આપી, કઈ રીતે લેવાની? હવે તમે બધા વિચારો કેવી રીતે જવાબ આપ્યો હશે. અને ડૉક્ટરે, આપણે બધા માનીએ ને કે ડૉક્ટર હસાવે નહીં, હાલો તમે બધા વિચારો કેવી રીતે જવાબ આપ્યો હશે ડૉક્ટરે. ડૉક્ટર કે રોકડેથી. ઓલો જોતો રહી ગયો પેશન્ટ. કે એમાં હું જોવો છો? એ કે મજાક કરું છું ભાઈ, મજાક કરું છું. 2 ઘડી આનંદ કરવાનો, મોજ કરી લ્યો જિંદગીમાં. તમારું દર્દ તમને ભૂલાઈ જશે. હસો તો દર્દ બધા ભૂલાય. બરાબર છે ને? હાલો તો હવે આપણે આગળ હાલીએ. હા, પણ હસીને દર્દ બધા ભૂલાય ભલે. પરણેલાને પૂછજો. આગળ કાંઈ કહેવાની જરૂર ખરી? આગળ કાંઈ બોલવાની જરૂર નથી. દર્દ ભૂલાય કે ન ભૂલાય. હાલો હવે ખરેખર આપણે બીજા જોક બાજુ આગળ વધ્યો ભાઈ. આ સિંગ છે, હની સિંગ યો હની સિંગ. તો હવે એ કાઠિયાવાડી હની સિંગ હોય કોક, એ કેવું ગીત બનાવે ખબર? બ્લુ આઈસ ખાટી છાઈસ, બ્લુ આઈસ ખાટી છાઈસ, વાડીની થાઈસ તો પાટું ખાઈશ, વાડીની થાઈસ તો પાટું ખાઈશ. કાઠિયાવાડી હની સિંગનું ગીત છે. જેમ તેમ હોય કાંઈ, કાઠિયાવાડી છે. હા, એમાં મારવા પીટવાની, ગાળું બોલવાની ને છાઈસની વાતું તો આવે જ. તો કાઠિયાવાડી ભાયડો નહીં ભાઈ. આ પણ ગમે એટલી બાયડીને મારવા પીટવાની મોટી મોટી વાતું કરે, પણ પરણેલો પુરુષ હોય ને એની જિંદગી એસટી બસ સ્ટેન્ડ જેવી હોય. હોશિયારી એ ગમે એવી મારે અને આખો દિવસ ગમે ત્યાં ફરે ને તો રાત્રે ડેપોમાં જમા થવું પડે. મારવા પીટવાની વાત જ કરે મોટી મોટી. કાઠિયાવાડી પુરુષ. આમ તો કાઠિયાવાડી નહીં, આમ તો બધા પુરુષોને બિચારા જિંદગી પરણ્યા એટલે પતી ગયા આળા બિચારા. ગમે ત્યારે ગમે અહીંયા ફરે ને આખો દિવસ, રાત્રે ડેપોમાં જ જમા થાય. અને ઘણાને તો સારું શું હોય, દિવસે ક્યાં છો, ક્યાં ગયા છો? હાલો આજ માટે આટલું. રામ રામ. આજના દીના રામ રામ.